શ્રાવણ માસ એટલે ભક્તિનો પવિત્ર મહિનો. આ પવિત્ર માસમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા મેળવવા માટે અનેક વ્રત કરવામાં આવે છે. તેમાંનું એક પવિત્ર વ્રત છે ફૂલકાજળી વ્રત. આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ મનગમતા અને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ માટે કરે છે. પરણેલી સ્ત્રીઓ પણ પોતાના પતિના સુખ, દીર્ઘાયુ અને પરિવારની સુખ શાંતિ માટે આ વ્રત કરે છે. તો ચાલો આજે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સાંભળીએ ફૂલકાજળી વ્રતની પવિત્ર કથા. એક સુંદર ગામમાં એક ગરીબ પરંતુ ખૂબ જ ધાર્મિક બ્રાહ્મણ દંપતી રહેતું હતું. બ્રાહ્મણ અને તેની પત્ની બંને શિવ અને માતા પાર્વતીના પરમ ભક્ત હતા. તેઓ રોજ વહેલી સવારે ઉઠીને સ્નાન કરતા, ભગવાન શિવનું સ્મરણ કરતા અને પોતાના ઘરમાં દીવો પ્રગટાવીને મહાદેવની પૂજા કરતા. લાંબા સમય પછી તેના ઘરે એક સુંદર દીકરીનો જન્મ થયો. દીકરી જન્મી ત્યારે આખા ઘરમાં ખુશી છવાઈ ગઈ. બ્રાહ્મણ દંપતીએ પોતાની દીકરીનું ખૂબ જ પ્રેમથી લાલન પાલન કર્યું. દીકરી ધીમે ધીમે મોટી થવા લાગી. તે સ્વભાવે ખૂબ જ શાંત, સંસ્કારી અને ભક્તિભાવવાળી હતી. તેને બાળપણથી જ ભગવાન શિવ અને માતા પાર્વતી પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા હતી. જ્યારે તે મોટી થઈ ત્યારે માતા પિતાને તેના લગ્નની ચિંતા થવા લાગી. તેઓ એક દિવસ એક સારા જ્યોતિષી પાસે ગયા અને પોતાની દીકરીની જન્મકુંડળી બતાવી. જ્યોતિષીએ કુંડળી જોઈને કહ્યું, આ દીકરીના લગ્નયોગ ખૂબ જ નબળા છે. તેના લગ્નમાં ઘણો વિલંબ થઈ શકે છે. આ વાત સાંભળીને બ્રાહ્મણ અને તેની પત્ની ખૂબ જ દુઃખી થયા. માતા તો રડવા લાગી. તેણે ભગવાન શિવને પ્રાર્થના કરી, હે ભોળાનાથ, મારી દીકરીના જીવનમાં સુખ લખજો, તેને સારો અને સંસ્કારી જીવન સાથી આપજો. થોડા દિવસો પછી બ્રાહ્મણ દંપતી પોતાની દીકરીને લઈને ગામના શિવ મંદિરે દર્શન કરવા ગયા. મંદિરમાં તેમણે જોયું કે ઘણી કુંવારી કન્યાઓ સુંદર વસ્ત્રો પહેરીને શિવ પાર્વતીની પૂજા કરી રહી હતી. કોઈ કન્યા હાથમાં ફૂલ લઈને ઊભી હતી તો કોઈ કંકુ ચોખાથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરતી હતી. બ્રાહ્મણની દીકરીએ આશ્ચર્યથી તે કન્યાઓને પૂછ્યું, બહેનો, તમે આજે કયું વ્રત કરો છો? એક કન્યાએ પ્રેમથી જવાબ આપ્યો, બહેન, અમે ફૂલકાજળીનું વ્રત કરીએ છીએ. શ્રાવણ સુદ ત્રીજના દિવસે આ વ્રત કરવામાં આવે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની ભક્તિથી પૂજા કરવામાં આવે છે. આ વ્રત કરવાથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને કુંવારી કન્યાની યોગ્ય વરની મનોકામના પૂર્ણ થાય છે. આ વ્રત સાંભળી બ્રાહ્મણની દીકરીના મનમાં આશાની કિરણ જાગી. તે તરત જ પોતાના માતા પિતા પાસે ગઈ અને આખી વાત કહી. માતાએ કહ્યું, દીકરી, જો તારી શ્રદ્ધા સાચી હોય તો તું પણ ભગવાન શિવ અને માતા પાર્વતીનું વ્રત કરજે. દીકરીએ હાથ જોડીને સંકલ્પ કર્યો, હે મહાદેવ, હે માતા પાર્વતી, હું સંપૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરીશ. મને જે યોગ્ય હોય તેવું જીવનસાથી આપજો. હવે આવ્યો શ્રાવણ માસ. શ્રાવણ સુદ ત્રીજના દિવસે દીકરી સવારે વહેલી ઉઠી ગઈ. તેણે સ્નાન કર્યું અને સ્વચ્છ કપડાં પહેર્યા. માથા પર કંકુનો ચાંદલો કર્યો અને ભગવાન શિવ પાર્વતીના મંદિરે પહોંચી. ત્યાં તેણે ખૂબ જ ભક્તિભાવથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરી. તેણે હાથ જોડીને પ્રાર્થના કરી, હે ભગવાન શંકર, હે માતા પાર્વતી, મારી ભક્તિમાં કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. મારા જીવનમાં સુખ અને સારો જીવન સાથી આપજો. તે દિવસે તેણે વ્રતના નિયમોનું પાલન કર્યું. પરંપરા પ્રમાણે ફૂલ સૂંઘીને જ પાણી કે ફળાહાર કરવામાં આવે છે. સાંજના સમયે ગાય માતાની પૂજા કરવી. રાત્રે ભગવાન શિવના ભજન ગાતા ગાતા જાગરણ કરવામાં આવ્યું. આ રીતે તેનું પ્રથમ વર્ષ પૂર્ણ થયું. વર્ષો પસાર થવા લાગ્યા, પરંતુ દીકરીએ પોતાની ભક્તિમાં ક્યારેય ઘટાડો કર્યો નહીં. દર વર્ષે તે નિયમપૂર્વક ફૂલકાજળીનું વ્રત કરતી. ક્યારેક મુશ્કેલી આવે, ક્યારેક શરીર થાકી જાય, પરંતુ શ્રદ્ધા ક્યારેય ડગતી નહીં. તે હંમેશા કહેતી, મારા ભોળાનાથ મારા માટે જે કરશે તે સારું જ કરશે. આ રીતે તેણે સતત 5 વર્ષ સુધી શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું. 5મા વર્ષે તેણે ઉજવણું કર્યું. ઘરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની સ્થાપના કરી. શક્તિ પ્રમાણે પૂજા કરી અને ગરણીઓને ભોજન કરાવ્યું. દાન દક્ષિણા આપી ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરી. વ્રત પૂર્ણ થયા પછી થોડા સમયની અંદર એક દિવસ તેમના ઘરે એક સારો પરિવાર લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો. બ્રાહ્મણ દંપતીને આશ્ચર્ય થયું.
એમણે દીકરીની કુંડળી બતાવી, પરંતુ આ વખતે વાત અલગ હતી. પરિવાર ખૂબ જ સારો હતો. દીકરો સંસ્કારી, વ્યવહારુ અને સદ્ગુણી હતો. બ્રાહ્મણ દંપતીને લાગ્યું કે કદાચ આ બધું ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી જ થઈ રહ્યું છે. દીકરીએ પણ શિવ પાર્વતીને યાદ કરીને કહ્યું, હે માતા પાર્વતી, તમે મારી પ્રાર્થના સાંભળી. થોડા સમય પછી શુભ મુહૂર્તમાં બંનેના લગ્ન કરવામાં આવ્યા. લગ્ન પછી દીકરીને ખૂબ જ પ્રેમાળ અને સારો પરિવાર મળ્યો. તેમનું દાંપત્ય જીવન ખૂબ સુખી અને આનંદમય બન્યું. ત્યારે તેને સમજાયું કે ભગવાન શિવ અને માતા પાર્વતી પર સાચી શ્રદ્ધા રાખનારની શ્રદ્ધા અને પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી. આ રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપાથી તે કન્યાના જીવનમાં સુખ આવ્યું. કહેવામાં આવે છે કે જે કન્યા કે સ્ત્રી શ્રદ્ધા, ભક્તિ અને નિયમપૂર્વક ફૂલકાચડીનું વ્રત કરે છે, તેની મનોકામના ભગવાન શિવ અને માતા પાર્વતી પૂર્ણ કરે છે. કુંવારી કન્યાને યોગ્ય જીવનસાથી મળે અને પરણેલી સ્ત્રીના દાંપત્ય જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે એવી ભાવના સાથે આ વ્રત કરવામાં આવે છે. કુંવારી કન્યાને યોગ્ય જીવનસાથી મળે અને પરણેલી સ્ત્રીના દાંપત્ય જીવનમાં સુખ, શાંતિ રહે એવી ભાવના સાથે આ વ્રત કરવામાં આવે છે. વ્રતની પરંપરા મુજબ તેને 5, 7, 11 વર્ષ સુધી કરવાનું પણ માનવામાં આવે છે. 5 વર્ષ પૂર્ણ થયા પછી ઉજવણો કરવાની પરંપરા પણ ગુજરાતી સ્ત્રોત્રોમાં દર્શાવવામાં આવે છે. હે ભોળાનાથ, જે રીતે તમે માતા પાર્વતીની ભક્તિથી પ્રસન્ન થયા, જે રીતે તમે આ કન્યાની શ્રદ્ધા સ્વીકારી અને તેનું જીવન સુખથી ભરી દીધું, એ જ રીતે ફૂલકાજળીનું વ્રત કરનાર દરેક કન્યા અને દરેક સ્ત્રી ઉપર તમારી કૃપા વરસાવજો. તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે. કુંવારી કન્યાઓને સારો અને સંસ્કારી જીવનસાથી મળે. પરણેલી સ્ત્રીઓનું દાંપત્ય જીવન સુખમય રહે. પરિવારમાં સૌ સ્વસ્થ અને આનંદિત રહે એવી તમને પ્રાર્થના. હે માતા પાર્વતી, તમે જેમ આ દીકરીને ફળ્યા તેમ ફૂલકાજળી વ્રત કરનાર દરેક સ્ત્રીને ફળજો. ઓમ નમઃ શિવાય.